जय हिंद, जय भारत, जय जय गरीब गुजरात। मित्रों, आज आप सोलार पैनल જોઈ રહ્યા છો એ સોલાર પેનલથી જે ભરૂચ વડોદરા એક્સપ્રેસ વે છે એમાં તમે જ્યારે ભરૂચથી વડોદરા તરફ જાઓ છો તો ત્યારે તમને બાજુના ખેતરમાં જોવા મળશે બહુ જ વિશાળ પ્રમાણમાં અહીંયા સોલાર પેનલ લગાવેલી છે। અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે આ એક્સપ્રેસ વે જે છે એમાં 4 લેન જવા માટે આપેલી છે અને 4 લેન આવવા માટે આપેલી છે। એમાં જે ફર્સ્ટ લેન છે એમાં 120 કરતાં વધારે સ્પીડ કોઈ વ્હીકલની હોય તો એ ઓવરટેકિંગ કરીને જઈ શકે એના માટે આપેલી છે। સેકન્ડ જે લેન છે એમાં 120ની સ્પીડે કોઈ વ્હીકલ જાય છે તો એના માટે આપેલી છે। અને જે થર્ડ લેન છે એ થર્ડ લેન 100ની સ્પીડે અને ફોર્થ લેન છે એ 80ની સ્પીડે વ્હીકલ જઈ શકે એના માટે આપેલી છે। તો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ જે ટ્રક જે જઈ રહી છે એ 100ની સ્પીડની આસપાસ 80ની સ્પીડની આસપાસ જઈ રહી છે અને આ કાર તમે જોશો એ 120ની સ્પીડે જઈ રહી છે। અત્યારે આ એક્સપ્રેસ વે ઓપન કર્યો છે એટલા માટે અહીંયા વધારે ટ્રાફિક તમને જોવામાં નહીં મળે, પણ ફ્યુચરમાં અહીંયા પણ મુંબઈથી દિલ્હી સુધીનો એક્સપ્રેસ વે છે એટલે કે તમને હેવી ટ્રાફિક અહીંયા પણ જોવા મળી શકે છે। અત્યારે હાલની સિચ્યુએશન પ્રમાણે અહીંયા આ એક્સપ્રેસ વે ઉપર ભરૂચથી વડોદરા સુધી કોઈ ટોલ ટેક્સ લેવાતો નથી, એટલે તમે સુરતથી અમદાવાદ જવા માગતા હોવ તો તમે સુરતથી ભરૂચ થઈને દહેજવાળા રસ્તે થઈને આ એક્સપ્રેસ વે ઉપર આવી શકો છો। અને જે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે છે એમાં તે આગળ કનેક્ટેડ છે એટલે ડાયરેક્ટ તમે અમદાવાદમાં નીકળશો ત્યાં આગળ તમારે ટોલ ટેક્સ લાગશે। અને આ એક્સપ્રેસ વેની ખૂબી એ છે કે અહીંયા અમુક ડિસ્ટન્સ ઉપર રેસ્ટ રૂમ બનાવેલા છે અને આગળ હેલિપેડ પણ બનાવેલા છે, પેટ્રોલ પંપ પણ બનાવેલા છે, ધાબા પણ બનાવેલા છે, તો અહીંયા ડોરમેટ્રી પણ બનાવેલી છે। તો જે ટ્રક ડ્રાઈવર હોય એમના માટે આરામ કરવાની પણ સુવિધા એક્સપ્રેસ વે ઉપર અવેલેબલ છે। તો મિત્રો આપ જોઈ શકો છો સામે એક ગાડી આવી રહી છે જેની સ્પીડ મિનિમમ 120ની સ્પીડ હશે। જય હિન્દ, જય ભારત।